નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયર ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી બઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। ગત 1 ડિસેમ્બરથી ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે। 6 ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિધિવત રીતે રણોત્સવને ખુલ્લું મૂક્યું છે। આ એક સપ્તાહ દરમિયાન 3400 જેટલા પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે। એક સમયનું કચ્છનું બંજર રણ હવે દર વર્ષ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે। સફેદ રણ જોવા માટે દેશ વિદેશથી દર વર્ષ હજારો લોકો કચ્છ આવે છે, જેથી કચ્છના અર્થતંત્રને પણ મોટો ફાયદો થાય છે। આ રણોત્સવ 3 માસ સુધી ચાલે છે। ગત 6 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી 3400 જેટલા લોકોએ કચ્છના રણની મુલાકાત લીધી છે। છેલ્લા એક સપ્તાહમાં 3400 જેટલા પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે, જ્યારે આગામી રણોત્સવ દરમિયાન 2 લાખથી પણ વધારે પ્રવાસીઓ મુલાકાત લેશે તેવું જણાઈ રહ્યું છે। જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર। Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem, great color combination na? જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ। પ્રેમ, અહીંયા 1 BHK भी ઉપલબ્ધ છે? હા છે ને, ના આપણે એ પણ જોવા જઈએ। ચાલ। ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે। આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે। આજે ભાજપ કાર્યાલય ભુજ ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની મીટિંગ મળી હતી। આ મીટિંગમાં દરેક બૂથ પર સભ્ય નોંધણીનો કાર્યક્રમ યોજવો અને વધુને વધુ લોકો ભાજપમાં જોડાય તે માટે એક ખાસ બેઠક મળી હતી। આ બેઠકમાં ભાજપ તાલુકાના પ્રમુખ, નગરપાલિકાના હોદ્દેદારો તેમજ ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ મજબૂત બનાવી અને સભ્ય નોંધણી કાર્યક્રમ દરમિયાન વધુને વધુ લોકો ભાજપમાં જોડાય તેવા હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સદસ્ય નોંધણી કાર્યક્રમ ઓનલાઈન શરૂ કરવાની કવાયત હાથ ધરી છે। મોબાઈલ એપ દ્વારા આગામી સમયમાં કચ્છમાં સદસ્યતા નોંધણી શરૂ કરવા માટે કાર્યકરો સાથે બેઠક મળી હતી। ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન આખા દેશની અંદર ચાલે છે। જ્યારે અભિયાન પૂર્ણ થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વની અંદર સૌથી વધુ સદસ્ય સંખ્યા ધરાવતી પાર્ટી બનશે અને એ સંદર્ભની અંદર કચ્છની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર કચ્છના તમામ 1581 બૂથ ઉપર સંગઠન પર્વની કામગીરી, સદસ્યતા નોંધણીની કામગીરી ચાલે છે અને એના અનુસંધાનમાં અત્યાર સુધી અમારી જે પરંપરાગત પદ્ધતિ હતી એ પદ્ધતિથી અમે સભ્ય નોંધણીનું કાર્ય કર્યું। લગભગ 1.5 થી 1.5 લાખ જેટલા સદસ્ય અત્યાર સુધી નોંધાયા છે। હવે અમે એનો પ્રારંભ એ પ્રમાણે કરી રહ્યા છીએ કે મોબાઈલથી સભ્ય બની શકાય, ઓનલાઈન સભ્ય બની શકાય, એ દિશાની અંદર કચ્છમાં હજી વધુમાં વધુ સદસ્યતાની નોંધણી થાય એ દિશામાં આજે સમગ્ર 16 મંડળના પદાધિકારીઓ, પ્રમુખ મહામંત્રી અને ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, અમારા જિલ્લાના સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ આદરણીય શ્રી ત્રિકમભાઈ આ મીટિંગની અંદર ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે। સૂર્યમંદિર સિનેપ્લેક્સ ભુજ આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો એક્શન જેક્સન 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:35 મિનિટે નિહાળી શકો છો। સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો એક્શન જેક્સન 10:30 મિનિટે, એક્સોઝ્ડ 2D માં 12:55 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:45 મિનિટે નિહાળી શકો છો। એડવાન્સ બુકિંગ નંબર 9909744944 9409446048। ઓન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી, આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો। સૂચના
ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટ દ્વારા 7.1 ડોબી ડિજિટલ JBL સાઉન્ડમાં રજૂઆત. ભુજમાં ₹2.5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા વોકવેમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે લાંબા સમય બાદ કોઈ ભાજપના નેતાએ નિવેદન આપ્યું છે. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતાએ ભ્રષ્ટાચારના આક્ષેપોને સાચા ન ગણી શકાય તેવું નિવેદન આપ્યું છે. ભુજના લોકોની સુખાકારી માટે ભુજ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવમાં એક વોકવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ અને સત્તાધીશોએ પોતાની ટર્મ પૂરી થાય તે પહેલા વોકવેનું કામ પૂરું કરી દેવાના ઉદ્દેશ્યથી કામ ઝડપી કરવામાં આવ્યું, જેને કારણે કામમાં કચાસ રહી ગઈ હોવાનું નિવેદન કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ આપ્યું છે. તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ ભ્રષ્ટાચાર કયા કામમાં થયું છે તેની જાણ ન થાય તે પહેલા વોકવેમાં ભ્રષ્ટાચાર થયું છે તેવું કહેવું યોગ્ય નથી, તેમ પંકજભાઈ મહેતાએ જણાવ્યું છે. વોકવેની બાબતમાં અખબારોએ ઘણી બધી વાર ઘણું બધું લખ્યું છે. જિલ્લા અધ્યક્ષ તરીકે મેં પણ એની બધી જ વિગતો મેળવી અને અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક ને ક્યાંક જે તે વખતના પદાધિકારીઓએ પોતાના કાર્યકાળની અંદર ઝડપથી કામ થાય એવા શુભ હેતુ સાથે, એમનો હેતુ ખરાબ નથી, શુભ હેતુ સાથે ઝડપથી કામ થાય એવા હેતુ સાથે કાર્યને થોડું ઝડપથી કર્યું છે. પરંતુ જે કામ નબળું પણ થયું છે ક્યાંક ક્યાંક, પણ એવી રકમોના કોઈ એવા કામના ચૂકવણા ન થયા હોય એવું મને નગરપાલિકાના પદાધિકારીઓ કહ્યું છે. અને આપણે સૌએ અખબારોએ, મીડિયાએ પણ જાગૃતિ બતાવી છે અને એવા કારણોસર અને અમે પણ પાર્ટી તરીકે સતત એના ઉપર મોનિટરિંગ કર્યું છે. એટલે આવી રકમોનું ચૂકવણું નથી થયું અને એ કામ ફરીને સારી રીતે થાય એવા આપણા સૌના પ્રયત્નો હોવા જોઈએ. આક્ષેપ કરવો એ બહુ સહજ હોય છે અને આક્ષેપને સિદ્ધ કરવો, પુરવાર કરવો એ ખૂબ મોટું કામ હોય છે. છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી આપણે સૌ આ પ્રકારના આક્ષેપોને સાંભળીએ છીએ અને અખબારોમાં પણ વારંવાર વાંચ્યું છે, પરંતુ હજી સુધી પર્ટિક્યુલર ક્યાંયથી કોઈ એવી બાબત નથી આવી કે કોઈ આ જગ્યા ઉપર આટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. આવી બાબત સપાટી ઉપર જ્યાં સુધી ના આવે ત્યાં સુધી માત્ર એને આક્ષેપ જ ગણવો જોઈએ. મને લાગે છે કે જ્યાં ચૂકવણું જ મોટા ભાગનું નથી થયું, જ્યાં ચૂકવણું જ ન થયું હોય ત્યાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. સમગ્ર કચ્છમાં સ્કૂલ ડ્રેસ પહેરીને યુવતીઓની એક ટોળકી ડોનેશન ઉઘરાવે છે અને છેતરપિંડી કરે છે તેવી વાત બહાર આવી છે અને હવે આ યુવતીઓ ફરાર છે. યુવતીઓનું એક ટોળું પરપ્રાંતમાંથી ઉતરી આવ્યું છે. આ યુવતીઓમાંથી ઘણી સ્કર્ટ વગેરે પહેરી સ્કૂલની છોકરીઓ છે તેવી પહેચાન ઊભી કરે છે. પહોંચ આપી ડોનેશન ઉઘરાવી છેતરપિંડી કરે છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં અડ્ડો જમાવ્યો છે. અન્ય અસામાજિક કામોમાં આવી યુવતીઓ સંકળાયેલ છે કે કેમ વગેરે પ્રશ્નો ઉઠી રહ્યા છે. હવે યુવતીઓ ફરાર છે. આ અંગે આરપીએફના SR યાદવે જણાવ્યું કે एक्चुअली क्या है, वो जब रेलवे परमाइशन में जिस दिन फर्स्ट दिन हमने देखा तो उनसे पूछा हमने कि आप लोग क्या काम करती हैं, तो बोले हम कढ़ाई का कुछ काम करती हैं. लेकिन जासूसी जब मालूम पड़ा कि ये कुछ छेतरपिंडी पब्लिक के साथ करती हैं और स्कूल ड्रेस में जो कम उम्र की लड़कियां हैं वो अंदर कट जो है ऊपर ड्रेस और नीचे घाघरी जैसे पहन के स्कूल टाइप में बच्चे जैसे बन के जाते हैं वैसे जाती हैं और जहाँ तहाँ भी छेतरपिंडी करती हैं. तो ऐसी कुछ शिकायतें हमारी मिलने पर जो हमने उनको यहाँ से भगा दिया है.
कुछ ऐसी उनकी एक्टिविटी जाहिर होती थी कि कुछ और भी धंधे इनके कुछ है, लेकिन हम वेरीफाइड नहीं कर सकते क्योंकि हमने अपने आंखों से देखा नहीं, लेकिन पब्लिक के द्वारा हमें कुछ मालूम पड़ता था, हमने भगा दिया। हमने कहा न्यूसेंस यहाँ नहीं होना चाहिए, रेलवे परमाइसिस से हमारी मतलब मेन हमारी रेलवे परमाइसिस की जवाबदारी है, इसलिए उनको यहाँ से भगा दिया। श्री स्वामीनारायण હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર, 24 કલાક ઇમરજન્સી સારવાર, ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254 054 76982 82902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. જાહેર નિમંત્રણ. અખિલ કચ્છ ઓઢેજા સમાજ આયોજિત પીરસા દીવાના સાહેબનો ઉર્ષ, નારાયણનગર, ગામ જિયાપર, તાલુકો નખત્રાણા. અનહદ ખુશી સાથે જણાવવાનું કે અખિલ કચ્છ ઓઢેજા સમાજના દાદા પીરસા દીવાના સાહેબનો ઉર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 14/12/2014 રવિવારના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. જે પ્રસંગે નીચે મુજબના પ્રોગ્રામો રાખેલ છે, જેમાં શરીફ થવા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે. મહેમાને ખુશુસી સૈયદ કાસમસા અબામિયા સિરાચી કાદરી સિનુગ્રાવાડા. પ્રોગ્રામ: નાત ખ્વાની, મૌલાના ઉમર ઇબ્રાહીમ જત, મૌલાના હસન ઇબ્રાહીમ જત. તકરીર સવારે 10 થી 11 કલાકે, મૌલાના હાજી હસન જત. ન્યાઝ બપોરે 12 કલાકે. નિમંત્રક: ઓઢેજા હાજી અબ્દુલ અલી મામદ, ઓઢેજા હાજી લતીફ હસન, ઓઢેજા અબ્દુરમાન લતીફ, ઓઢેજા હુસેન મામદ તથા અખિલ કચ્છ ઓઢેજા સમાજ. સૌજન્ય: કાદરી કન્સ્ટ્રક્શન, ઓઢેજા હાજી અબ્દુલ્લા આદમ, સોનાવાડા નાકા બહાર, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9909497786. ભુજના સરપટ નાકા પાસે શાંતિનગરમાં આવેલ ગીતા કોટેજ વિસ્તારની સમસ્યા હલ કરવા માટે ભુજ નગરપાલિકા ધ્યાન આપતી નથી તેવી ફરિયાદો ઉઠી. સરપટ નાકા પાસે આવેલ ગીતા કોટેજીસ વિસ્તારમાં પાણી, ગટર અને સફાઈ, રોડ લાઇટ વગેરેની ઘણી જ સમસ્યાઓ છે. નગરપાલિકા કોઈ જ કામ કરતી નથી તેવી ફરિયાદ ઉઠી છે. આ વિસ્તારના આગેવાને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે હું રણજીત પ્રજાપતિ રહું. અત્યારે મેં લગભગ નગરપાલિકામાં રજૂઆત કરી છે, નોર્મલ 20-25 વાર કરી છે. यहाँ कचरो पण कोई नहीं उठावा आवतो, रोड लाइट बराबर नहीं, अन्य रजूआत कलेक्टर ऑफिस में पण थई गई है, छतां कोई पण ध्यान नहीं आपता. बराबर है, मैं घणी वार कीधुं भाई आ थांभला बंद है, कोई के अमाने गीता कोडी मळतुं नहीं, कोई के एम कहे छे अमने खबर नहीं, कोई माणस नहीं, एवा रीते जवाब आपे छे. बोलो तोछड़ा जवाब आपे छे नगरपालिका वाला बधाई. अने आ वॉर्ड नंबर 2 कहेवाय. जगदीशभाई गौर से जगदीशभाई गौर ते पर मळी आव्या छे. अमे जगदीशभाई एम कीधुं थई जशे पण हजे सुधी कोई जातनुं काई नथी थयुं. पाणीना प्रश्न हाटू मो 6 महीना थी धक्का खाऊं नगरपालिका में, छतां मारे रुपया ते मैं करायुं, पैसा ते करायुं, लेकिन नगरपालिका तरफ ते कोई पण काई काम थातुं नथी. पूरेपूरू भ्रष्टाचार नगरपालिका में हाले छे. सवस अभियान नी वात ज्यारे करीए त्यारे अहींया 1 रुपया कोई पण नथी हलतो. कचरे पूरी जगह कचरो छे, अहींया जो बधी बाजू कचरो छे. અમારો આ પ્રશ્ન છે આ ગીતા કોટેજ 3 માં કે 4 વર્ષથી આ ડબ્બો જેમ કચરાનો ડબ્બો ભરેલું પડ્યું છે તેમ કોઈ પૂછા કરવા આવ્યું નથી, નગરપાલિકા વાળું કોઈ લેવા નથી આવ્યું ને ત્યાં 4 વર્ષથી અમે આ કચરાને બારી ને આવી રીતે કર્યું છે ભેગો ને હજી સુધી કોઈ પૂછા કાઉન્સિલ પર પૂછા કરવા નથી આવતો. અમારી રોડ લાઇટ નથી અને આ બાજુ એરપોર્ટ રોડ સામે એટલે અમને લાઇટ ની જરૂર છે. અમારા નાના છોકરા કચરા વિશે પણ નાના છોકરા છે કે બીમાર પડે છે, મેલેરિયા થઈ આવે છે, હવે ડેગ્યુ નું છે એટલે ડેગ્યુ પણ થઈ આવે. મારું નામ ભારતીબેન ગોર. અહીંયા પ્રશ્ન એ છે અમે 11 વર્ષથી અહીંયા ગીતા કોટેજ માં રહીએ છીએ પણ નથી લાઇટ, રોડ લાઇટ
નથી ગટરની સગવડ બરોબર, નથી રોડ લાઈટ, નથી રસ્તો બરોબર, ને આ જો તો કચરાના ઢગલા પડ્યા છે. નગરપાલિકા વાળા સફાઈ કરવા નથી આવતા ને નથી આ કચરાનો ડબ્બો ઉપાડવા આવતા. એ રીતે નગરપાલિકાએ હવે જાગૃત થઈ આ વિસ્તારની સમસ્યા હલ કરવાની જરૂરત છે. છેડા ડેવલપર્સ રજૂ કરે છે રણુજાનગર. કચ્છમાં પહેલીવાર એને થયેલ તૈયાર પ્લોટ માંડવીના બિદડા ગામમાં સર્વે નંબર 109. દર મહિને માત્ર 3500 સળંગ 70 હપ્તા ભરીને પ્લોટના માલિક બની શકો છો. બધા હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને તુરંતમાં જ દસ્તાવેજ તથા 10,000 બોનસ સાથે દર મહિને 3 મુખ્ય તથા 27 આશ્વાસન ઇનામોની વણઝાર, જેમાં 4 વ્હીલર, 2 વ્હીલર, જ્વેલરી અને હોમ એપ્લાયન્સીસનો સમાવેશ થાય છે. અમારું સરનામું નોંધી લો. છેડા ડેવલપર્સ, ઓફિસ નંબર 7, કતિરા કોમ્પ્લેક્સ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 655688. મોબાઈલ નંબર 9727996611. આયોજક લહેરી જે છેડા 9824208191. કિરણ કક્કા રાજુ 9924888222. મોગલ ઇકબાલ 987997975880. લોઢિયા અબ્દુલ 9909227603. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ સામે કચરાપેટી મૂકી મોડે પણ અંતે નગરપાલિકા હરકતમાં આવી. ભુજ શહેરના કેમ્પ વિસ્તારમાં ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે. આ અંગેના સમાચારો અવારનવાર આશાપુરા અને કચ્છિયત ન્યૂઝ દ્વારા પ્રસારણ કરીને વહીવટી તંત્ર સુધી લોકોની સમસ્યા પહોંચાડી રહ્યા છીએ. ત્યારે એકાએક તંત્ર હરકતમાં આવ્યું છે. પવનચક્કી પાસે કચરાની પાટલી બનાવવામાં આવી છે, તેમજ મેન્ટલ હોસ્પિટલ પાસે કચરાપેટી મુકાઈ છે, તેમજ અહીં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. લોકો કચરો આ કચરાપેટીમાં નાખે તે જરૂરી બની રહે છે. આપણું સ્વાસ્થ્ય જાળવવું આપણા હાથમાં છે. નગરપાલિકા તંત્ર આ વિસ્તારમાં સફાઈ નિયમિત કરાવે તેવી માંગ લોકો દ્વારા ઉઠવા પામી છે. સ્ટોરી બાય કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર. મારું નામ ઇન્દુબેન ઠક્કર છે. આ વોર્ડની કાઉન્સિલર છું. એટલે કામગીરીમાં એવું છે કે જો અત્યારે આજે મેન્ટલ હોસ્પિટલના જે યુનિટ કમિશનર આવવાના છે એના માટે અમને જાણ થઈ હોસ્પિટલ તરફથી ને અમે મને મારા વોર્ડ છે એટલે મેં સફાઈ કરાવી છે અને કન્ટેનર નખાવેલો છે. એટલે કચ્છ ન્યૂઝ વાળા અને આશાપુરા ન્યૂઝ વાળા એમને એ લોકોએ જાણ કરેલી હતી ને એ પ્રમાણે અમે નગરપાલિકા અધિકારીને પણ જાણ કરી હતી. એ દ્વારા અમારો પ્રશ્ન સોલ્વ થયેલો છે. સાઈ મહિમા જ્યોતિષ ડાયમંડ તથા ગોલ્ડ મેડાલિસ્ટ, રજિસ્ટર નંબર 250184. લવ, લગ્ન, ઈચ્છાધારી મહામોહિની વશીકરણ સ્પેશિયાલિસ્ટ. 1 મિનિટમાં લીધેલ સારો નિર્ણય જીવન બદલી શકે છે. સગાઈમાં રૂકાવટ, લગ્ન વિલંબ, સંતાન સમસ્યા, ગૃહ કલેશ, છૂટાછેડા, ગુપ્ત રોગ, પ્રોપર્ટી, ફસાયેલ નાણાં, લોટરી, શેર સટ્ટા, હોટલ મોટલ, બિઝનેસ, વ્યાપારમાં ખોટ, પ્રેમીવશ, ધારેલ વ્યક્તિનું મિલન, ગ્રીન કાર્ડ, સ્ત્રી પુરુષના અણબનાવ, વ્યસન મુક્તિ, મૂડચોટ અને મેલી વસ્તુના સ્પેશિયાલિસ્ટ. A to Z સમસ્યાનું 72 કલાકમાં ગૂઢ વિદ્યા અને દિવ્ય સાધનાથી તાબડતોડ નિકાલ. પાક નાપાક રૂહાની, તિલસ્મી અને સિપ્લી એલમના ખાસ જાણકાર. બધી જગ્યાએથી નિરાશ થયેલા ખાસ સંપર્ક સાધો. 100% સચોટ નિદાન. સરનામું છે વૈશાલીનગર, વિદ્યાનગર, આણંદ તથા વડોદરા. ઈમેલ saimehima7@gmail.com. મોબાઈલ નંબર 9879747900. B&B સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ B&B સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું.
તો અમારું સરનામું નોંધી લેશો. BNB સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંઢાઈ. મોબાઈલ નંબર 77 સેઘાણી 98 791 20 465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99 095 39 370. કચ્છ જિલ્લા તલાટી મંડળની કારોબારી મીટિંગ રાત્રે 9 વાગ્યે માતાના મઢમાં યોજાઈ છે. તે બાબતે મહિલા કારોબારી સદસ્યોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ બાબતે ભુજ તાલુકા તલાટી મંડળના પ્રમુખ રાજલબેન ગઢવીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. કચ્છ જિલ્લા તલાટી મંડળની કારોબારી મીટિંગના સ્થળ તથા સમય અંગે મહિલા સદસ્યોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રાત્રિના 9 વાગ્યે દૂરના સ્થળ માતાના મઢના સ્થળે મીટિંગ રાખવાથી મહિલા સભ્યો પહોંચી શકે નહીં તેવી વાત રાજલબેન ગઢવીએ કરી છે. મારું નામ રાજલબેન ગઢવી છે. ભુજ તાલુકા તલાટી મંડળની પ્રમુખ છું. અચ્છા, આ આજે આપનો શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે સાહેબ કે કચ્છ જિલ્લા તલાટી મંડળ જે છે એની કારોબારીની મીટિંગ માતાના મઢ ખાતે આજે રાત્રે 9 વાગે બોલાવેલી છે, જેના ટાઈમ બાબતે અમારો સખત વિરોધ છે. અચ્છા, તો તમે તમારા પ્રમુખ પાસે રજૂઆત કરી, એનો શું જવાબ છે? મેં પ્રમુખને ફોનથી જાણ કરી અને એમને કીધું હતું કે તમે જે 9 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે, જે મહિલાઓને આવવા જવા માટે એકદમ ઓકવર્ડ ટાઈમ છે, કે કોઈ પણ સારા ઘરની બેન દીકરી હશે તો 9 વાગે જવામાં એમના ઘરના પણ એમને પરમિશન નહીં આપે કે ભાઈ સવારનો ટાઈમ હોય મીટિંગનો. જનરલી મીટિંગ કોઈ પણ સરકારી મીટિંગ હોય કે પર્સનલ મંડળોની મીટિંગ હોય એ બધી સવારના ભાગમાં થતી હોય છે અને સાંજ સુધી એની કાર્યવાહી પૂરી થઈ જતી હોય, એટલે ઘરે મહિલા પોતાના ઘરે શાંતિથી જઈ શકે સમયસર. અને આ મીટિંગના ઓકવર્ડ ટાઈમના કારણે મહિલા કોઈ સમયસર ઘરે નહીં જઈ શકે, અધરવાઇઝ એમને ત્યાં રોકાઈ જવું પડે અથવા તો મીટિંગમાં ન જવું પડે. બે જ ઓપ્શન વધે છે. એની પાછળ એનો હેતુ શું છે? અમને પોતાને સાહેબ નથી સમજાતો કે મહિલાઓને શા માટે આવી રીતે મહિલા ન આવે એના ઇગ્નોર કરવાનું કારણ શું છે એમ નથી સમજાતું. કે કાં તો એમને એવું કોઈ દુર્લક્ષ છે કે મહિલાઓ આગળ આવતી અટકે એવું અમને લાગી રહ્યું છે. બાકી તો બીજું કારણ શું હોઈ શકે 9 વાગે મીટિંગ કરવાનું? અધરવાઇઝ ચર્ચા પણ કરી શકાય કે ભાઈ 9 વાગ્યાનો ટાઈમ રાખવામાં આવેલ છે, આપને કોઈને કઈ અગવડ નથી ને. 6 થી 7 જેટલી તો મહિલા સભ્યો છે એ તો નથી જવી શકવાની. કદાચ કોઈ બેન એકાદ બે બેન પહોંચી જાય, બાકી તો મહિલાઓ માટે અશક્ય છે. અને આમાં ન અમે ઇન્વોલ્વ થાય એવું કદાચ એ લોકો ઈચ્છે છે કચ્છ જિલ્લા તલાટી. જ્યારથી ચૂંટાણા ત્યાર પછી એમણે શું તલાટીઓનું ભલું કરવા માટે કામ કર્યા? આ પ્રથમ મીટિંગ જ છે. કચ્છ જિલ્લાનું જે કારોબારી અસ્તિત્વમાં આવી નવી કારોબારી, એટલે આ પહેલી મીટિંગ છે. અને પહેલી જ મીટિંગમાં એમણે જે આ રીતનું વલણ અપનાવ્યું છે અમને બહુ અયોગ્ય લાગ્યું છે અને હું મારો સ્પષ્ટ શબ્દમાં વિરોધ વ્યક્ત કરું છું. એ રીતે તલાટી મંડળની કારોબારીની મીટિંગ જે આજે રાત્રે 9 વાગે યોજવાની છે તે વિવાદમાં પડી ગઈ છે. આજ રાત્રે કચ્છ જિલ્લા તલાટી મંડળની કારોબારીની મીટિંગ છે, પરંતુ આ કારોબારીની મીટિંગ સામે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે મહિલા સદસ્યોને રાતના 9 વાગે માતાના મઠ જેવા દૂરના સ્થળે મીટિંગમાં બોલાવવા એ બહુ જ મુશ્કેલીવાળી વાત છે. અને તલાટી મંડળના પ્રમુખ સામે એવા પણ આક્ષેપ થઈ રહ્યો છે કે તેઓ કોઈ અમુક કામો કરી નથી શક્યા, તેની સામે મહિલા સભ્યોને મીટિંગમાંથી દૂર રાખવાનું એક કાવતરાના ભાગરૂપે કદાચ આ પ્રકારની વ્યવસ્થા કરાઈ હોય તેવા આક્ષેપો તેમની સામે ઉઠી રહ્યા છે. અને ખુદ તલાટીઓ પણ ખાનગીમાં આ વાત કરી રહ્યા છે કે ભાઈ આ રીતે મહિલાઓને દૂર રાખવાનું કારણ શું છે? RK Global. Every client is our priority. We are in NSE, BSE, MCX, NCTX currency. બજારમાં સૌથી ઓછા બ્રોકરેજનો અતૂટ આત્મવિશ્વાસ એટલે RK Global. NSE અને BSE ફક્ત 999 માં અનલિમિટેડ બ્રોકરેજ. NSE F&O, MCX, NCTX ફક્ત 9 રૂપિયા પર લોટ. करंसी ब्रोकरेज फक्त 99 पैसा पर लॉट. अधिक जानकारी के लिए SMS करें RKG 56677. लॉग ऑन करें www.rkglobal.net या फिर कॉल करें 033 400 40999. બનાવો આપના ભવિષ્યને ઉજ્જવળ RK ગ્લોબલ સાથે. અમો હવે આપના ભુજ શહેરમાં જ. શોપ નંબર 1 મહાકાળી શોપિંગ મોલ અબોવ લક્ષ્મી બેકરી, જ્યુબિલી સર્કલ, ભુજ 370001. ટેલિફોન +918758 32699 87583 27999. વેબસાઇટ www.rkglobal.net. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ
જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મારું નામ જુસફ કાસમ. અમારે બે બહેનો છે, અને બુદ્ધા ગામમાં ઝઘડો થયો હતો. આજ હું તો અહીંયા ભુજ હતો. એના કરતાં મારે બહેનોને માર્યા છે. આ શખ્સોનું નામ લઉં છું. આ પડ્યા રાજી સુલેમાન અહમદ, પડ્યા રાજી રમઝાન અહમદ, અને પડ્યા રાજી અબ્દુલ અહમદ, હાજી સુલેમાન, પડ્યા હુસન હાજી સુલેમાન, હુસન સલીમ હાજી સુલેમાન, હસન હાજી રમદાન, ઇબ્રાહિમ હાજી રમદાન. મારી બહેનના પતિ હતા ઇબલા આચાર. આ માર્યો છે. કાંઈ ખબર જ નથી. આને કીધું કે તમારા ભાઈ છે, તમારા ઘરમાં, તમે કાઢો નહીં તો અમે મારીશું તમને પણ. હું ભુજ હતો એટલે જ આના માટે આને પાછળથી આને મારામારી કરી. મને પાછળ ખબર પડી ત્યારે હું એને ફોન કર્યો તો આ મારી બહેનો કે આ હકીકત છે. તમે પીએસઆઈ ઝાલા સાહેબને બોલાવી અમારે જે કાર્યવાહી કરીને અમે 108માં લઈ ભુજ આવ્યા છે. આ માણસોનું ગામમાં ત્રાસ છે. અમને જીવા નથી દેતા, પીવા પાણી નથી દેતા. 25 ઘર છે ગામમાં, તેને તમે પૂછી લેજો. ગામ બુદ્ધાના સાહેબ. જી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.